તો ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલની પ્રેસ કોન્ફરન્સ સીધા ત્યાં જઈશું। 1 લાખ હેક્ટરની સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 74.85 લાખ હેક્ટર એટલે કે 87% વાવેતર થયેલ છે। રાજ્યમાં તેલીબિયા પાકનું નોર્મલ વાવેતર વિસ્તાર છેલ્લા 3 વર્ષની સરેરાશ 26.97 લાખ હેક્ટરની સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં કુલ 26.94 લાખ હેક્ટર એટલે કે 97.28% વાવેતર થયેલ છે। મગફળીમાં 3 વર્ષની સરેરાશમાં 17.50 લાખ હેક્ટરની સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં કુલ 20.54 લાખ હેક્ટર એટલે કે 117.32% વાવેતર થયેલ છે। કપાસમાં છેલ્લા 3 વર્ષમાં 25.34 લાખ હેક્ટરની સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં કુલ 20.58 લાખ હેક્ટર એટલે કે 81.23% વાવેતર થયેલ છે। રાજ્યમાં ધાન્ય પાકનું નોર્મલ વાવેતર વિસ્તાર 13.76 લાખ હેક્ટરની સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 12.88 લાખ હેક્ટર એટલે કે 93.63% વાવેતર થયેલ છે। ડાંગરમાં પણ 3 વર્ષની સરેરાશ 8.75 લાખ હેક્ટરની સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 8.44 લાખ હેક્ટર એટલે કે 96.30% વાવેતર થયેલ છે। મકાઈમાં પણ 2.85 લાખ હેક્ટરની સામે 2.72 લાખ હેક્ટર એટલે કે 95.42% વાવેતર થયેલ છે। રાજ્યમાં કઠોળ પાકમાં પણ કુલ 3.48 લાખ હેક્ટર એટલે કે 86.46% વાવેતર થયેલ છે અને ઘાસચારામાં પણ 75%નું વાવેતર થયેલ છે। આમ ખરીફ ઋતુમાં એકંદરે જે વાવેતર દર વર્ષે થાય છે ખૂબ સંતોષકારક પણ આ વાવેતર થયેલું છે। અને સાથે પોરબંદર ખાતે આચાર્ય દેવવ્રતજી અને આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ત્યાંથી ધ્વજવંદન કરવાના છે અને લગભગ 174 કરોડના 43 જેટલા વિકાસના કામોની ભેટ આપવાના છે। હવે આ કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી એટલે એવા મુદ્દા લોકોને ભડકાવાના, ખોટી વાતો, ભ્રામક વાતો ફેલાવી અને અસ્થિરતા ફેલાવી અને લોકોમાં રૂમર્સ દ્વારા એમની લાગણીઓ અને એમનો સમય બગાડવાનું કામ કરી રહી છે। હકીકતમાં પાર તાપી નર્મદા પ્રોજેક્ટ સૌ પ્રથમ 1980માં કોંગ્રેસ દ્વારા રજૂ કરાયો હતો અને 2011માં માનનીય મનમોહનસિંહે આ પ્રોજેક્ટ ફરી રજૂ કર્યો હતો અને 2017માં આ પ્રોજેક્ટનો DPR વિગતવાર અહેવાલ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો કે નહીં કે લોકસભામાં ક્યારે પણ અથવા તો વિધાનસભામાં ક્યારે પણ DPR મુકાતો નથી, એ મંત્રાલય તૈયાર કરતો હોય છે અને આ પ્રોજેક્ટ રાજ્ય સરકાર દ્વારા સ્થગિત કરવામાં આવે છે। જે તે વખતે આદરણીય મુખ્યમંત્રીશ્રીએ ગજેન્દ્ર શેખાવતજીને પણ કાગળ લખ્યો હતો અને એનો પણ આપણને જવાબ પણ મળ્યો હતો અને 22 થી 25 દરમિયાન આ પ્રોજેક્ટના સંબંધિત રાજ્ય કે કેન્દ્ર સરકારમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી અને જે રાજ્યસભામાં 10 ફેબ્રુઆરી 2025 તથા 27 જુલાઈ 2025ના રોજ જે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો એમાં ઉલ્લેખિત DPR વર્ષ 2017નો છે અને 2017 પછી આ બાબતે કોઈ પણ પ્રકારનો નવો કે સંશોધન કોઈ પણ DPR તૈયાર પણ નથી કર્યો અને મંત્રાલય દ્વારા પણ આમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી અને આદરણીય CR પાટીલજીએ 10 ઓગસ્ટે સ્પષ્ટ જાહેર કર્યું છે કે કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકારને આ પ્રોજેક્ટને આગળ વધારવાનો કોઈ ઈરાદો નથી। રાજ્ય સરકારે કેબિનેટ બેઠકમાં આ પ્રોજેક્ટ આગળ નહીં લઈ જવાનો નિર્ણય લીધો છે
અને 2022ની અંદર જે નિર્ણય લીધો હતો એ અભિગમ અત્યારે પણ યથાવત છે. આદિવાસી સમાજ, ભોળો સમાજ છે, લાગણીશીલ સમાજ છે, એની લાગણીઓને ઉશ્કેરી અને આ રીતની રાજનીતિ રમવી એ યોગ્ય નથી. અને ડીપીઆરની જ્યારે વાત થતી હોય એટલે કોઈ પણ ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર થાય એ ક્યારે પણ લોકસભા કે અહીંયા વિધાનસભા હોય તો વિધાનસભામાં ક્યારે પણ રજૂ નથી થતો. અને 2017ના સંદર્ભમાં જે વખતે પ્રશ્ન પૂછાયો ત્યારે એનો જવાબ આપવામાં આવ્યો હતો. આમાં ટોટલી આ આખો પ્રોજેક્ટ આપણે સ્થગિત કર્યો છે. આમાં ગુજરાત સરકારે આમાં આગળ વધવાનું નિર્ણય નથી કર્યો અને નથી કરવાનો. આદરણીય મુખ્યમંત્રી શ્રી અને CR પાટીલ સાહેબે આનો બહુ સ્પષ્ટતાપૂર્વક ઉલ્લેખ કર્યો છે. એટલે આવી કોઈ રકમનો કોઈ વિષય જ નથી. આ પ્રોજેક્ટ 2 રાજ્યને અડીને આવેલો છે. આપણે આપણો નિર્ણય આપી દીધો છે કે આ પ્રોજેક્ટ ગુજરાત સરકાર કરવા માગતી નથી. એટલે બંને રાજ્યોની સહમતિ હોવી જરૂરી છે. પરંતુ ગુજરાતે પોતાનો ઇન્ટેન્શન બિલકુલ ક્લિયર કર્યો છે અને આમાં આ પાર તાપી નર્મદા પ્રોજેક્ટમાં આપણે આગળ વધવા નથી માગતા એવું કેન્દ્ર સરકારને સ્પષ્ટ જણાવ્યું છે. બંને અમારા શિક્ષણ મંત્રીઓએ આ બાબતમાં પોતાની બાઇટ આપી છે ને પોતાનો ખુલાસો પણ આપ્યો છે. તપાસ કરી અને એના બાબતે જે પણ કંઈ ઘટતું કરવાનું હશે એ ઘટતું કરવાની ખાતરી પણ આપી છે. પશુઓ માટે જે લંપી વાયરસ દેખા દીધો અત્યાર સુધીમાં કેવળ ચાલુ વર્ષે 9 જેટલા પશુઓના મૃત્યુ થયા છે. સઘન રસીકરણની ઝુંબેશ રાજ્ય સરકારે આદરી છે અને જે હમણાં ફરીથી કંટ્રોલમાં આવ્યા પછી 2-4 જગ્યાએ જે દેખાયો છે એનું સર્વેલન્સ અને સાથે એનો આગળ ન વધે એના માટે રાજ્ય સરકારે પૂરતી કાળજી લઈ પશુપાલન વિભાગ દ્વારા એની કામગીરી કરવામાં આવી છે અને રસીકરણની કાર્યવાહી પણ સમગ્ર રાજ્યમાં જ્યાં જ્યાં આવા પ્રકારના લક્ષણો દેખાય ત્યાં 100% સેચ્યુરેશન સાથે પૂરી થાય એનો પણ લક્ષ્યાંક રાખેલો છે. હવે રાજકીય દબાણો તો કોઈ કરતું નથી પરંતુ કોઈની ભલામણો આવતી હશે. હવે મને આ આખો સંદર્ભ ખબર નથી એટલે એ બાબતે કોઈ પણ વાત કરવું એ યોગ્ય પણ નથી. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન દ્વારા 2 ઠરાવ કરવામાં આવે છે. બંને ઠરાવમાં ભારત અને તેમજ અમદાવાદ હોસ્ટ સિટી થશે એ પ્રકારના ઠરાવો કરી CWG લંડન ખાતેની ઓફિસમાં આપણે મોકલ્યા છે. મેરિટના આધારે આપણને વિશ્વાસ છે કે આ ઠરાવના આધારે જે પણ કોઈ ત્યાં આગળ અરજીઓ મળશે એમાં આપણે આગળ છીએ અને આપણે આશાસ્પદ છીએ કે આ વખતે અમદાવાદ ભારત ગુજરાત અને અમદાવાદને મળે એના માટેનો પ્રયત્ન આપણે કરવાના છીએ. અને IOA પણ આ બાબતની પુષ્ટિ કરતા બંને ઠરાવ કરી CWGમાં મોકલી આપ્યા છે.